આજની ધર્મકથા. પ્રણામ. દેવસિંહ કુમાર અને કનક સુંદરીનું લગ્ન જીવન શરૂ થયું હજી તો, અને ગુરુ ભગવંતે શ્રાવક ધર્મ અંગીકાર કરવાની પ્રેરણા કરી અને એણે લીધો. એક શબ્દ જે ગઈકાલથી આપણે ગુમરાવી રાખીએ છીએ કે પેલા પોપટ પોપટીની કથા સાંભળી અને આ બંનેના મનની અંદરમાં હરખ પ્રગટ્યો. કેવો? તો કે મહાદરિદ્રીને મહાનિધિ મળી ગયો હોય એવો. આપણે ગઈકાલે આવું વિચારેલું કે આખા જીવનની અંદરમાં આપણને હરખ ક્યારે પ્રગટ્યો છે એ વિચારશું. અને આ ખરેખર ભૌતિક જીવન જે અત્યારનું ફાસ્ટ જીવન આપણું જઈ રહ્યું છે એની સૌથી મોટી ખામી છે કે એ જીવન આપણને હરખ પામવા જેટલો પણ સમય નથી આપતું. કરોડોના ખર્ચે, લાખોના ખર્ચેથી ફંક્શન્સ કરીએ, અનેક લોકોને આમંત્રણ આપીને બધાના મોઢેથી વખાણ સાંભળીએ, પણ આપણે માણવાની વાત આવે ત્યાં આપણી પાસે સમય નથી. વ્યવહાર માટે સમય છે, ભપકાઓ ઊભા કરવા માટે સમય છે, લોકોની ખુશામતખોરી સાંભળવા માટે આપણી પાસે સમય છે, પણ પોતાની જાત સાથે બેસી અને ખરેખર પોતાની જાતે કંઈ માણ્યું? શું માણ્યું? માણ્યું એ કેવું માણ્યું? હવે એના પછી શું વિચારે છે પોતાની સેલ્ફ? આવું પૂછવા માટેનો પણ સમય આખી જિંદગીમાં નથી. અને આમાં ભેદ ધર્મ કે અધર્મનો નથી. ગમે તેટલી મોટી હોટલમાં ગયા, કર્યું શું? સ્ટેટસ ઉપર નાખીને લોકોને દેખાડ્યું કે મેં મજા કરી, બાકી એકચ્યુઅલ મેં મજા કરી કે નહીં આવું જાતને પૂછવાની વાત નથી. અને એ જ સિચ્યુએશન ધર્મના ક્ષેત્રમાં પણ. આ હરખ શબ્દને જ્યાં સુધી આપણે ફોકસમાં નહીં લાવીએ ને ત્યાં સુધી આપણે બધે જ ફક્ત ને ફક્ત મજા કરશું. અને આ મજાઓ એ નિતાંત સજા માટેની છે. આ વાતોને ખૂબ અંતરથી મમડાવવા જેવી છે કે આપણા જીવનમાં ધર્મ હોય કે અધર્મ હોય, હરખની વાત કેમ નથી? કારણ કે હરખ એ તો જ પ્રગટે જો પોતાની જાત હાજર હોય તો. આપણે પોતે ગેરહાજર રહી અને પ્રસંગોને ફક્ત ને ફક્ત લોકો માટે જીવીએ છીએ. આ મુદ્દાને બહુ ગંભીરતાથી વિચારવા જેવું. અહીંયા દેવસિંહ અને કનક સુંદરી આ બંનેને શ્રવણ ધર્મ અંગીકાર કરવાનો ભાવ ન થયો અને શ્રાવક ધર્મ અંગીકાર કરવાનો ભાવ થયો. પણ ગુરુ ભગવંતે બહુ સરસ વિશેષણપૂર્વક કીધું કે કેવું શ્રાવકપણું? તો કે જેની નજર સામે સતત ચારિત્ર જીવન છે એવું શ્રાવકપણું. હવે તો કે બસ આ બધું થયું અને પોતાના મહેલની અંદરમાં ફરી પાછા આવે છે અને દેવની જેમ ભોગોને ભોગવે છે. બંનેનું જીવન એ ભોગ જીવન હોવા છતાં આ વ્રતો અંગીકાર કર્યા એના કારણે કેટલેક અંશે એ ધર્મ જીવન પણ બનવા લાગ્યું. વાર તહેવારે જીન ભક્તિ, વાર તહેવારે ધર્મના અનુષ્ઠાનો, દાન આદિ પ્રક્રિયાઓ, આ બધાની અંદરમાં એ લોકો આગળ વધવા લાગ્યા. બંને જીવો ધર્મના સંસ્કાર પૂર્વના જન્મથી લઈને આવ્યા છે. એટલે હવે આ ભવની અંદરમાં એને ગમે તેટલા ભોગો મળે, છકી નહીં જાય. કેમ? કારણ કે પૂર્વના ભવના સંસ્કાર છે કે ગમે તેટલા સુખમાં પણ અંતે ધર્મ એ મહત્વનો હતો. અને આમ પણ આર્ય સંસ્કૃતિની પ્રણાલિકા હતી કે જીવનનો પાછલો ભાગ કે જેમાં સંસ્કારો પડવાની પ્રબળ સંભાવના છે, પૂર્વભવના આયુષ્યના બંધ થવાની પ્રબળ સંભાવના છે, એ સમયગાળો નિવૃત્તિમાં કાઢવાનો. આપણે ત્યાં આ વાતને બહુ ઓછું વજૂદ અપાયો. ઇતરોમાં જુઓ, ત્યાં આ વસ્તુ ઘટી ગઈ. મૂળ હતું વાનપ્રસ્થાશ્રમ. 51 થાય એટલે વનમાં નીકળી જવું. 51 થાય એટલે કદાચ વનમાં ન જાઓ તો ઘરમાં પણ ધંધામાં પણ નિવૃત્ત થવાની વાતો ઊભી કરી દેવાની. કેમ? તો કે પોતાની માટે સમય કાઢવો પડશે. કેમ અચાનક એવું કરવાનું ભાઈ? એટલા માટે કરવાનું કારણ કે હવે આયુષ્યના બંધના સિમ્પટમ્સ શરૂ થયા છે. કોઈ પણ ક્ષણે આપણી જાણ બહાર આપણા ભવાંતરના આયુષ્યનો બંધ પડશે. જેટલું મહત્વ આપણે યૌવન વયની અંદરમાં ધર્મનું આપીએ છીએ ને એટલું મહત્વ ઊભું કરવા જેવું છે કે જ્યારે લોકો જેને સિનિયર સિટીઝન કહે છે એ ઉંમર પછીથી અથવા એની પણ પહેલાંથી જીવનો પુરુષાર્થ શરૂ થઈ જવો જોઈએ.
અહીંયા આ લોકો બંને જે પૂર્વભવો સેવ્યા છે આ બધા જ પૂર્વભવ એવા હતા કે જેમાં પાછલી ઉંમર થઈ એટલે દીક્ષા લઈ લીધી, પાછલી ઉંમર થઈ દીક્ષા લઈ લીધી. એટલે શું થયું તો કે આવતા ભાવમાં સંસ્કાર એ દીક્ષા ધર્મના આવ્યા, આવતા ભાવમાં સંસ્કાર એ ધર્મના સેવનના પુરુષાર્થના આવ્યા. લાઈફ બહુ પ્લાનિંગથી ચાલતી હતી આર્ય સંસ્કૃતિમાં. અહીંયા એવું નહોતું કે બાળપણને માણવાનું નહીં ને યૌવનને માણવાનું નહીં, બધાને માણવાનું થતું હતું. પણ આ માણવાની પાછળ પણ એક બુદ્ધિ હતી, એક એનું ચાલક બળ હતું. બધું જેમ તેમ નહોતું. અત્યારની જેમ નહીં કે 50-55 વર્ષે પણ મોબાઈલના ચસરકા ઉપડે તો હવે મોબાઈલ ન છૂટે, સિરિયલો ન છૂટે, વેબ સિરીઝ ન છૂટે. ના, એક ઉંમર પછીથી તો જાતને જ પોતાને એમ લાગે કે ભોગવ્યું, ઘણું ભોગવ્યું, હવે ત્યાગનો સમય પાક્યો. અને આવી રીતે મનની અંદરમાં આવા પરિણામ લઈને ગત જન્મની સાધના લઈને આવેલા બંને જીવો એ યૌવન વયમાં પણ જ્યારે ભોગ ભોગવે છે ત્યારે ધર્મનું આલંબન ઊભું રાખીને મેળવે છે. રથમાં મહેલમાં પાછા ફર્યા, પણ જ્યાં સુધી એ ગુરુ ભગવંત નગરીમાં રોકાયા ત્યાં સુધી એ ગુરુ ભગવંતની પાસે રોજ જવું, એમની વયાવચાદી કરવી, એમની પાસે શુશ્રૂષા કરવી, સત્સંગ કરવો, આ બધું જ દેવસિંહ કુમાર અને કનક સુંદરી સતત એક શ્રાવકને છાજે એવું જીવન જીવી રહ્યા છે. અલબત્ત દેવસિંહ કુમાર પોતાના સાસરે છે, પોતાની નગરીમાં નથી, પણ આવો સત્પરિચય, આ બધી સત્કાર્યોની ધારા એ બધાની અંદરમાં એ ધીરે ધીરે કુશળ થતો ગયો. ભાવથી અને દ્રવ્યથી સમ્યક્ત્વ સહિત એવા દેશવર્તી ધર્મને એ પામતો ગયો. મનોદશા શું તો કે મનોદશા એ કે જેમાં ઉત્તમ આત્માઓની સેવા વિના ચેન ન પડે, ઉત્તમ આત્માના યોગની સંભાવના ન હોય તો એ ઊભી કરવાનું મન થાય. પોતે જે અનુષ્ઠાન કરતા હોય તે અનુષ્ઠાનમાં કુશળ બનવા માટેનો પ્રયત્ન હોય. અને એકાંતે આ ભવના અંતે એકાંતે ચારિત્ર જીવન પાળવા જેવું છે આવી વિચારણા ન હોય, આવી માન્યતા હોય. આમને આમ દિવસો વીતવા લાગ્યા. હવે દેવસિંહ કુમારને એમ થયું કે હવે મારા માતા પિતા મને યાદ આવ્યા, એમને યાદ આવ્યા એટલે હવે માતા પિતાને પાસે પોતાની જ નગરીમાં પાછા જવાનો વિચાર એમણે રજૂ કર્યો. રાજાને વાત કરી, મને પણ રાજા તૈયાર થયા. આમથી દીકરીને વડાવવાની તો હતી જ, એટલે નીકળવાની તૈયારીઓ થવા લાગી. અલગ અલગ પ્રકારના વાદ્યો, એના નાદ સાથે સૈન્ય સાથે એક વિદાય આપી, એક રાજાને છાજે એવી વિદાય આપી. દાનથી, માનથી, સુંદર વાણીથી, મીઠી નજરથી આ દેવસિંહ કુમારને સંતોષ પમાડાય એવી રીતે વિદાય આપી. લોકો છેક સુધી વડાવવા આવ્યા, એને જોવા લાગ્યા અને એના પ્રત્યે માન ઊભું કરવા લાગ્યા કે આપણી દીકરી, નગરની દીકરી રાજકુમારી બહુ યોગ્ય હાથમાં ગઈ છે, એનો સંતોષ લેતા ગયા. આગળ નીકળ્યા. માર્ગમાં પર્વતો, નદીઓ, વાવડીઓ આવી, સરોવર આવ્યા, તળાવો આવ્યા. આ બધી જગ્યાએ રોકાતા ક્રીડાઓ પણ કરે છે. નગરમાં જે ગામ આવે ત્યાં જીન મંદિરોની સેવા પણ, ત્યાં પૂજના પણ કરે છે, દાન આદિ ધર્મો પણ કરે છે. બધું કરતા એ પોતાના નગરે પહોંચે છે. હવે અહીંયા પોતાના નગરનું વર્ણન આવે છે કે આ દેવસિંહ કુમારના પિતા એ તો પોતાના દીકરાની આગમનની રાહ જોઈ રહ્યા હતા, આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કેમ? પુત્રનો મોહ હતો તો કે ના, એને એવું લાગવા લાગ્યું કે મારો દીકરો પરણીને આવે, અત્યાર સુધી રાજકુમાર હતો, હવે રાજા થવાની સક્ષમતા વાળો થયો અને આવું સરસ પાત્ર લઈને આવ્યો છે, આવા દેવના જેવા ભોગ ભોગવીને આવ્યો છે, તો અહીંયા હવે એ પૂર્ણપણે ભોગ ભોગવે અને મારા ભોગ ભોગવવાના દિવસો પૂરા થયા, મારે હવે ત્યાગના માર્ગે વળવું જોઈએ. તમે જુઓ, આમ આર્ય સંસ્કૃતિને જેટલા સલામ કરીને એટલા ઓછા છે. અહીંયા 80 ને 90 વર્ષે બીજે છૂટતું નથી, એ આ લોકોનું 40, 45, 50 વર્ષે છૂટી જતું હશે. દીકરો પરણીને આવ્યો, ચાલો રાજા બનાવો ને પૂરું કરો. ક્યાંય પોતાની માટે એક્સ્ટ્રા લિવરેજ લેવાની વાત નહીં કે ચાલો દીકરો ભોગવે, આપણે ભોગવીએ, કાંઈ નહીં. મથુરામાં આવ્યો, આડંબરપૂર્વક એનું વધામણું કર્યું, સઘળા મિત્રોને આનંદપૂર્વક જમાડ્યા,
દેવની જેમ ભોગ ભોગવવાનું બધી જ એને વાતાવરણ કરીને આપ્યું. અને હવે આ મેઘરથ રાજા પોતાના મનોરથોને સફળ કરવા માટે દેવસિંહ કુમારને રાજગાદીએ સ્થાપિત કરે છે અને ત્યાં બિરાજમાન એક મુનિ પાસે ચારિત્ર અંગીકાર કરે છે. ઉજવણા આવા હોય. પોતાના દીકરાના લગ્નનો ઉજવણું કેવી રીતે? તો કે પોતે દીક્ષા લઈને. અત્યારે તો આવું એકવાર થયું હોય તો આપણે આમ ગમરોડી નાખીએ વોટ્સએપને અને વોટ્સએપ પર ફેરવીને સંતોષ લઈને અનુમોદના કહી અને એમાંથી કંઈ પણ લીધા વગર એ પ્રસંગને પૂરો થઈ જવા દઈએ. પાછો નવો વોટ્સએપની રાહ જોઈએ. બસ આટલું જ આપણો ધર્મ, આટલી જ આપણી ધર્મ પ્રત્યેની લાગણી. બધું જ ઉપર છેલ્લું એ હદ સુધી કે જાણે એવો ભય હોય આપણને બધાને કે આમાંનું કાંઈ અંદર ઉતરી ન જાય તો સારું. એ વોટ્સએપ પર રહે અને ફોરવર્ડ થાય ત્યાં સુધી બધું જ સારું. એ ઇન્સ્ટાગ્રામમાં આવે અને રીલ જોઈ લઈએ અને બધો આનંદ મેળવી લઈએ, અનુમોદના માટે 2 હાથ જોડી લઈએ, બધું જ ચાલે. પણ આમાંનું એક પણ તત્વ મારી અંદરમાં પ્રવેશવું ન જોઈએ. જાણે આપણે બધા આવી ટેક લઈને બેઠા છીએ એવી રીતે આપણે ધર્મ કરીએ છીએ. પણ એ બધા આર્ય સંસ્કૃતિને વરેલા હતા અને આર્ય સંસ્કૃતિ હંમેશા મોક્ષલક્ષી રહેતી. આપણો તો ધર્મ પણ મોક્ષલક્ષી છે કે નહીં એ પ્રશ્ન છે સૌથી મોટો. ચારિત્ર અંગીકાર કર્યું, ઉત્તમ કોટીના ચારિત્રનું પાલન કર્યું. એમની એ જ ભવના અંતે એ મેઘરથ રાજા એમની મુક્તિ થઈ. અનંત કાળથી જે સંસારનું પરિભ્રમણ ચાલતું હતું એ સદા કાળ માટે સર્વથા નષ્ટ થઈ ગયું. આવા પિતાના દીકરા તરીકે આ શંખ રાજાનો જીવ દેવસિંહ તરીકે એ જન્મ્યો હતો. આપણને ઘણીવાર આવું વિચાર કરવો જોઈએ કે આપણે ક્યારે ચારિત્ર ન લઈએ, ચાલો સમજી શકાય. નિવૃત્ત ચારિત્ર ન લઈએ એટલે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નિવૃત્ત ન થવું ને એનું પાછું ઘણા તો ગૌરવ કરે કે આપણે છેક સુધી આપણી જાતને એક્ટિવેટ રાખવાની. ભાઈ શરીર પ્રવૃત્ત તો હોવું જ જોઈએ તો જ બધું બરાબર હોય. રે પ્રવૃત્ત ક્યાં ના છે પણ કઈ દિશામાં એનો વિચાર કોણ કરશે? આમ જેટલા ધર્મ કરવાની જરૂર અત્યારે યંગસ્ટર્સને છે ને એની માટે જેટલું ઇન્સિસ્ટન્સ મુકાય છે, સિનિયર સિટીઝન્સ એ બહુ કોરા રહી જાય છે. આપણે ત્યાં ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા આવવાવાળાની સંખ્યાઓ જુઓ અને સંઘમાં રહેલા સિનિયર સિટીઝન્સની સંખ્યાઓ જુઓ. આવી કમ્પેરિઝન આપણે ત્યાં ક્યારે નથી થતી. આપણે ત્યાં હંમેશા એવું થાય કે કેટલા બધા સંઘમાં બાળકો છે ને પાઠશાળામાં કોઈ નથી આવતું. બરોબર છે, પણ આ પાઠશાળામાં આવવા માટેનું આલંબન જે વડીલોને જોઈને મેળવવાનું છે એ વડીલોનું શું? એ વડીલો પ્રતિક્રમણ કરવા આવે છે, ચાલો ઘરે પ્રતિક્રમણ કરે છે. નિવૃત્તિની વાત, પ્રતિક્રમણ ચાલો બરોબર છે, ક્રિયા છે, એ કરવા ન કરવાનો એને કદાચ ભાવ જાગે ન જાગે એક ઊંચલું સ્તર છે, એ વ્રતધારીનું સ્તર છે. પણ નિવૃત્તિની વાત, સત્પ્રવૃત્તિની વાત, આવું કંઈ જ નહીં. સિનિયર સિટીઝન્સ માટે કંઈ જ નહીં. બેસીને બે સામાયિક કરી લો અને પછી જે કરવું હોય તે કરી લો. મુશ્કેલ છે, વેદનાઓ છે, એટલે કેટલીક વસ્તુઓ વારંવાર નીકળે છે. કારણ કે જે પેઢીની અંદરમાં વડીલોને બાળકોને આલંબન આપવા માટેની તૈયારી જ નથી, જાતને માટે ભોગ છોડવાની જ તૈયારી નથી, જો પોતાના ભવિષ્યની પેઢીઓને દેખાડવા માટે ફક્ત સંભળાવવા માટેની તૈયારી છે, એ પેઢીઓ ભવિષ્યમાં કાંઈ કાઢી નહીં શકે. કોઈ કરતાં કોઈ જ અપેક્ષા આ નવી પેઢી પાસે ન રખાય કે જે નવી પેઢીનું કમ ભાગ્ય છે કે એને આગળની પેઢીઓ એ જીવીને બતાડતા નથી શીખી, ફક્ત બોલીને બતાડતા શીખી છે. આ બાજુ દેવસિંહ કુમાર સાધુપણું તો ન સ્વીકારી શક્યા, પણ પોતાનું પુણ્ય એ જે રીતે એમને આગળ લઈ ગયો એવી રીતે લેતા થયા. એમનો પ્રતાપ એવો જન્મ્યો કે એમણે ક્યાંય યુદ્ધ કરવા ન જવું પડ્યું અને તેમ છતાં દુર્દાંત એવા રાજાઓ પણ એમણે વશ કરી લીધા. એ લોકપ્રિય પણ બનવા લાગ્યા અને પ્રજાપ્રિય પણ બનવા લાગ્યા. કેમ? તો કે હંમેશા ન્યાય સંપન્ન રહ્યા છે. ધીરે 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 એમને પણ એવું લાગે છે કે હવે આ બધામાંથી નિવૃત્ત થઈને મારે પણ મારા પિતાના માર્ગે જવું જોઈએ. એક દિવસ વહેલી સવારે જાગ્યા. આમ તો રોજ સવારે જાગતા, પણ અહીંયા જ્યારે શબ્દ મુકાય છે ત્યારે અલગ મુકાય છે કે વહેલી સવારે જાગ્યા. એ વહેલી સવારે ઉઠ્યા એમ નહીં, જાગ્યા. ઉઠવામાં અને જાગવામાં ફરક છે. જાગવું એ અંદરનું પ્રતીક છે, ઉઠવું એ તો બહારથી શરીર ઊભું થયું એ ઉઠવું.
પણ અંદરનો આત્મા માયલો મારો જાગ્યો, એ જાગવું છે. ફરીથી આ વાક્યને સંભળાવીએ. એકવાર વહેલી સવારે દેવસિંહ જાગ્યા. બહારની નિદ્રા પણ ઉડી અને મોહની નિદ્રા પણ ઉડી. અને એમણે વિચાર કર્યો કે આ જગત ઉપર જે જે રાજાઓ થઈ ગયા છે એ બધા જ રાજાઓ ધન્ય છે કે જેમણે તરણાની જેમ રાજ્યને તજી દઈ અને સાધુપણું લીધું છે, ઘાસની જેમ ત્યજી દીધું. અને હું આ બધું જાણવા છતાં વીરતીનો ઉદ્યમ કેમ નથી કરતો? અને અંદરમાં સતામણી જે હતી જ એ વધુ ઉજાગર થઈ. જાણવા છતાં પણ હું કયા કારણે સર્વવીરતીનો ઉદ્યમ નથી કરી શકતો, આવું વિચારણા, આવું મથામણ અંદરમાં શરૂ થયું. અને એને લાગે છે કે મારામાં મહામોહનો વિલાસ હજી પણ વિલસી રહ્યો છે, અને એથી જ હું જાણવા છતાં પણ સર્વવીરતીનો ઉદ્યમ નથી કરતો. આ મોહ એટલે મિથ્યાત્વવાળો મોહ નહીં, ચારિત્ર મોહનીયવાળો મોહ, કે જે ભોગને છોડાવી નથી શકતો. અને એ એમને ખૂચે છે કે આ મારી ભોગ પીપાસા પિશાચીનીની જેમ મને જોર જોરથી ગળી જાય છે. કોઈ માણસે જાણે ધતુરો ખાઈ લીધો હોય ને એનું મન કેવું ગાંડું થઈ ગયું હોય, એવી રીતે મારું મન અહીં તહીં આને આ જ વિષયોની અંદરમાં ભમી રહ્યું છે. હે ભગવાન, મળદા જેવા જીવનથી મને મુક્ત કર. અને આ જ ભાવોની અંદરમાં પોતે આગળ વધે છે. પણ ચારિત્ર મોહનીય પ્રબળ છે. આ બધી જ ભાવનાઓ એમના પોતાના જીવનના અંત સમય સુધી પોતાના મનમાં રહી, પણ એ ભવની અંદરમાં આ દેવસિંહ ચારિત્ર અંગીકાર ન કરી શક્યા. અને મનમાં સતત આ દુષ્ટ ચારિત્ર મોહનીય એમ કરી અને મનમાં સતત એનો વિરોધાભાસ રહ્યો. આપણને એમ થાય કે એમાં શું વાંધો છે, જો આટલું સમજ્યા છો તો લઈ લો દીક્ષા, તમને કોણ હાથ પકડીને રાખ્યો છે? પણ એટલું ઇઝી નથી હોતું. આપણે આપણા અનુભવથી પણ સમજી શકીએ કે કેટલી વસ્તુ એવી છે જે આપણે સમજીએ છીએ કે આ કરવા જેવી નથી, બટ સમહાવ એ થતી નથી, કરાતી નથી. એ સમહાવ એની અંદરમાં કેટલીક વાર ઉદિત કર્મ પણ હોય છે, ગાઢ કર્મ પણ હોય છે, કે જેમાં કારણ કાંઈ ન હોય પણ ન થાય. પણ આ કંઈ હાર માની લેવા હતા નહીં. એટલે દેવસિંહ કુમારે આ દુષ્ટ ચારિત્ર મોહને જીતવો કેમ એની મથામણ એ શરૂ કરી. અને ત્યારે એમને થયું કે જે મહાત્મા પાસે પોતે વ્રત અંગીકાર કર્યા હતા અને પછી સત્સંગમાં જતા હતા, એ મહાત્માએ એકવાર કહ્યું હતું કે દ્રવ્યસ્તવ એ ચારિત્ર મોહને જીતવાનો ઉપાય છે. તો હવે હું દ્રવ્યસ્તવ તરફ આગળ વધું. દ્રવ્યસ્તવ એટલે શું? તો કે જીન મંદિર બંધાવવું, પછી તો કે જીર્ણ મંદિરનો ઉદ્ધાર કરવો, જીને પ્રતિમા ભરાવી, પ્રતિષ્ઠા કરવી, પૂજા કરવી, આ દ્રવ્યસ્તવ છે. એની સાથે સાથે જે એમણે અણુવ્રત લીધા હતા એ અણુવ્રતને વારંવાર યાદ કરવા, સામાયિક ઔષધની અંદરમાં ઉલ્લાસ પ્રગટાવો, આ દ્રવ્યસ્તવ છે. અને આ બધા જ દ્રવ્યસ્તવની અંદરમાં પોતે જેટલા વીર્યાંતરાય કર્મ એટલે કે ઉલ્લાસના વધારનારા બનશે એટલું ભાવસ્તવ એ એમની અંદરમાં પ્રગટતું જશે. આ આશય ઉપર દેવસિંહે જીન મંદિરનું એક 5 શ્લોક દ્વારા જે વર્ણન કરાયું હતું એ શ્લોકનું પઠન શરૂ કર્યું. ઉત્તમમાં ઉત્તમ દ્રવ્યો વાપર્યા અને એક ઉત્તમ જિનાલય બંધાવવાની વાત કરી. જિનાલયનું કામ શરૂ થયું. કોઈ ટીપ નથી કરી, જાતે જ બનાવેલું, કારણ કે રાજા હતા. અને નીલ રત્નની શિલાઓથી જિનાલય બાંધવામાં આવ્યું, મણીના ટુકડાઓથી એને મંડિત કરવામાં આવ્યું. એનું આંગણું એવું હતું કે જાણે આકાશ જ આંગણામાં આવી ગયો. આ પ્રાસાદ સ્ફટિકનો, અને એમાં સ્ફટિકના સ્તંભો ઉપર રત્નમાંથી બનાવેલી પૂતળીઓ. જોઈને જોયું એને એવું લાગે કે આકાશમાં રહેલી વિદ્યાધર ખેચરોની સ્ત્રીઓ એ જાણે અહીંયા આવીને જીવંતપણે વસે છે. એવું એ પ્રાસાદ, એવું એનું શિખર, હિમાલયની જાણે એક ટૂંક વસી ગઈ હોય, આરામ કરવા માટે હિમાલય અહીંયા આવ્યો હોય એવું એ પ્રાસાદ. એના ઉપર સુવર્ણનો કળશ ચડાવ્યો. આ શિખર ઉપર સફેદ ધજા એવી લહેરાતી કે જે ઉલ્લાસ પમાડે અને આકાશ માર્ગે જઈ રહેલા દેવતાઓને સૂચના આપે કે તમે આ પ્રાસાદ ઉપરથી થઈને પસાર થશો નહીં, કારણ કે આ પ્રસાદમાં 3 લોકના નાથ બિરાજે છે. અને દેવતાઓ આકર્ષાય, દેવતાઓ આવે, આ રીતનું એક આખું જિનાલય એમણે તૈયાર કર્યું.
અરહદબિંબ કેવું? તો કે સુંદર ચામર, છત્ર, સિંહાસનથી વિભૂષિત, શરદ ઋતુના ચંદ્ર સમૂહ જેમનું મુખ હોય એવા પરમાત્મા, ક્ષીર સમુદ્રના કલ્લોલ સમા સુંદર જેમના નેત્રો હોય, શ્રી વત્સથી વિભૂષિત એવું જેમનું વક્ષસ્થળ હોય, મણિમય એવું જેમનું સર્વાંગ સુંદર દેહ હોય, એવા પ્રભુ બિરાજમાન થયા. ઉત્તમ ઉત્તમ મુહૂર્ત થયું. ગીતાર્થ ગુરુ ભગવંતની સમીપતા લીધી અને પ્રતિષ્ઠા કરાવી. પછીથી જીવનકાળ દરમિયાન છેક સુધી આ દેવસિંહ અને પોતાની પત્ની કનક સુંદરી 3 કાળ ત્રિકાળ આજીન મંદિરમાં જાય છે અને ત્રિકાળ પૂજા કરે છે. પોતાને થયેલા બાળકને એમણે આ બધા રાજકાજ વહીવટ વગેરે સોંપ્યા અને પોતે ફક્ત અને ફક્ત પોતાની નિવૃત્તિના કાળને માણે છે. દીક્ષા નથી લઈ શક્યા, પણ એવું જીવન જીવ્યા કે જેમાં દીક્ષા સતત નજર સમક્ષ હતી અને દીક્ષા લેવા દ્વારા જે પામવું હતું એ સંયમ એ સતત પોતાના મનમાં રમતું હતું. આપણને મોક્ષ જોઈએ છે, પણ આવો સંયમ નથી જોઈતો. એ કઈ રીતે ચાલે? એનો પ્રશ્ન જાતને ગમરોડીને પૂછવા જેવો છે. બસ આવું કંઈક પૂછતા રહીએ અને આગળના ભાવો તરફ આગળ વધતા રહીએ. જેના કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.